કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં ખેડૂતો માટે એક વિશેષ આયોજન કરવામાં આવનાર છે. આ આયોજન શું છે તેના વિશે વધુ વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ DSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાતની અંદર છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો જે છે એ વિવિધ પ્રશ્નોને લઈને લડી રહ્યા છે. આપણે એ પણ જોયું કે ખેડૂતો બિન રાજકીય રીતે પણ એમના જે પ્રશ્નો છે, એમની જે માંગણીઓ છે એને લઈને લડાઈ લડી રહ્યા છે. ત્યારે આ જે ખેડૂતો છે, ખાસ કરીને જે યુવા ખેડૂતો છે, એ આપણો કાયદો શું છે, કાયદાથી માહિતગાર થાય એના માટે આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા એક આયોજન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ આ વિશે માહિતી આપતા શું કહ્યું છે, સૌથી પહેલા પાલભાઈ આંબલિયાને સાંભળીએ. BS9 ના માધ્યમથી ગુજરાતના ખેડૂતોના દીકરાઓને જેને અંદરથી લડવાની ભૂખ છે, જેને ખેડૂતો માટે ખેડૂતના કાયદાઓ જે છે એ 1885 નો ટેલિગ્રાફ એક્ટ હોય, 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય, 2013 નો જમીન સંપાદનનો કાયદો હોય, 1962 નો PMP એક્ટ હોય કે 2000 નો ગેસ અને પાણીની પાઇપલાઇન નો કાયદાઓ હોય, આ કાયદાઓ, પર્યાવરણના કાયદાઓ, આ અને અત્યારે ગુજરાતમાં સૌથી વધારે જો જરૂરિયાત હોય તો સૌથી વધારે જરૂરી છે ગ્રામ પંચાયતના ધારાઓ. બરાબર છે, એટલે પંચાયત ધારાઓ. આ બાબતે અમે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ અગાઉ પણ એક સેમિનાર કર્યો હતો અને આવનારા દિવસોમાં 11-12-13 ઓગસ્ટના રોજ અમે 3 દિવસનો એક સેમિનાર કરીએ છીએ. બરાબર છે, અને એ સેમિનાર અમે ટંકારામાં જે દયાનંદ સરસ્વતીજીની જગ્યા છે એ જગ્યાએ અમે સેમિનાર કરીએ છીએ. એટલે અમારો આશય એ છે કે ગુજરાતનો યુવાન લડતો થાય, ગુજરાતનો યુવાન બોલતો થાય, ગુજરાતનો યુવાન છે ખેડૂતનો દીકરો એ અધિકારીની આંખમાં આંખ નાખીને કાયદાથી વાત કરતો થાય. એટલે અમે આવા સેમિનારો કરી અને ખેડૂતના દીકરાઓને બોલતા કરીએ છીએ, લડતા કરીએ છીએ. અને ફરીથી 11-12-13 નો જે આ અમારો સેમિનાર છે એનો આશય આ જ છે. અને આ સેમિનારમાં અત્યારે અમે જે રીતે પ્રયત્ન કરીએ છીએ એમાં અશોક વાનખેડે જે મહારાષ્ટ્રથી છે ને સંયુક્ત કિસાન મોરચામાં દિલ્હી વખતે ખૂબ મોટું એમનું યોગદાન હતું. એવી જ રીતે યોગેન્દ્ર યાદવ છે, દેવેન્દ્ર શર્માજી છે, જે ભારત સરકારની ખેડૂતલક્ષી પોલિસીઓમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. એ લોકોનો સંપર્ક કરીએ છીએ. સચિન રાવ છે, પૂર્વ સાંસદ મીનાક્ષી નટરાજનજી છે, એ ગુજરાત બહારથી આ લોકો આવે એવા અમે પ્રયત્ન કરીએ છીએ. અને હારે ગુજરાતમાંથી હેમંત કુમાર શાહ હોય, પર્યાવરણવિદ મહેશભાઈ પંડ્યા હોય, એડવોકેટ આનંદ યાજ્ઞિક હોય, નિવૃત્ત IPS રમેશભાઈ સવાણી હોય, આ બધા જ લોકો આ સેમિનારમાં આવે. જમીનમાં આપણી બાબતે ગિરધરભાઈ વાઘેલા જેવા જે નિષ્ણાંત માણસો છે, એના સિવાય અમારા જયેશભાઈ, લાલજીભાઈ, અમે બધા જ નાના મોટા ભાગે પડતા સેશનો લઈ અને આ બાબતે આખું આંદોલન શું, કેવી રીતે આંદોલન થાય, આંદોલનમાં કઈ કઈ બાબતોની ખ્યાલ રાખવો અને કાયદાઓ, આ બધા બાબતે એક સેમિનાર 11-12-13 ના રોજ કરીએ છીએ. એટલે આ સેમિનારમાં BS9 ના માધ્યમથી હું આખા ગુજરાતના ખેડૂતોના દીકરાઓને, ખેડૂતોને આમંત્રણ આપું છું કે આ સેમિનારથી કાયદાથી માહિતગાર થાવ. અને એમાં રજીસ્ટ્રેશન કરાવવું એકદમ ઇઝી છે. વધારેમાં વધારે 9 તારીખ સુધીમાં તમારે એક વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે, તમારું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને મોબાઈલ નંબર લખીને. અને વોટ્સઅપમાં જે મેસેજ કરવાનો છે નંબર હું તમને આપું, 97-270-24934, 97-270-24934. આ નંબર ઉપર તમારું નામ, ગામ, તાલુકો, જિલ્લો, મોબાઈલ નંબર અને મારે આ સેમિનારમાં ભાગ લેવો છે આવું લખીને વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે. તો આશા રાખું કે BS9 ના માધ્યમથી ગુજરાતના ખેડૂતના દીકરા દીકરીઓને અમે આહવાન કરીએ છીએ, હાકલ કરીએ છીએ, આમંત્રણ આપીએ છીએ, આવો આપણે સૌ સાથે મળી અને આ ખેડૂતને લગતા કાયદાઓથી જાગૃત બનીએ, માહિતગાર બનીએ. અને કોઈ પણ આંદોલન, લડાઈ, બરાબર છે, એનું સૌથી મોટું હથિયાર એ જ્ઞાન, માહિતી અને અભ્યાસ છે. તો આવો આપણે સૌ સાથે મળી અને 3 દિવસ સેમિનારમાં સાથે રહીએ અને અભ્યાસ કરીએ. તો હું બધાને આમંત્રણ આપું છું, જેને આમાં જોડાવવું એ લોકો જોડાઈ શકે છે. તો આગામી 11, 12 અને 13મી તારીખે ખેડૂતો માટે કોંગ્રેસ દ્વારા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. અમે પણ આશા રાખીએ કે ખેડૂતો માટે આ જે સેમિનાર છે એ લાભદાયક નીવડે.
અને આ સેમિનારનો જે લાભ છે ગુજરાતના વધુમાં વધુ ખેડૂતો લઈ શકે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે? આ કોંગ્રેસ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે સેમિનાર, એને લઈને તમારો શું મત છે? તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.